चलो આપણે સમૂહ 1 પૂરું કર્યું. હવે આપણે સમૂહ 2 ના તત્વો ભણવાના છે. તો સમૂહ 2 ના તત્વો છે એને આપણે આલ્કલાઇન અર્ધધાતુ કહીએ છીએ. તો આલ્કલાઇન અર્ધધાતુઓ તરીકે ઓળખાય. હવે આ સમૂહના તત્વો છે એના નામ અહીંયા કેમ યાદ રાખવાના? તો કે 2 મેગી કે સ્ટ્રોબેરી. આમ નામ લખવાનું, 2 મેગી કે સ્ટ્રોબેરી. 2 એટલે બેરિલિયમ, મેગી એટલે મેગ્નેશિયમ, કે એટલે કેલ્શિયમ, સ્ટ્રો એટલે સ્ટ્રોન્સિયમ, 2 એટલે બેરિયમ અને રી એટલે ઉપર રેડિયમ. 2 મેગી કે સ્ટ્રોબેરી. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ અને રેડિયમ. બરોબર. આ સમૂહના તત્વોની ઇલેક્ટ્રોડના લખવી તો પહેલા આપણને એના શું આવડતા હોવા જોઈએ? તો કે પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક યાદ રાખવા માટે તમને ખબર છે કે 8, 8, 18, 18 અને 32. આ રૂલ્સ યાદ રાખવો પડે. 8, 8, 18, 18, 32. પહેલા સમૂહનો પરમાણુ ક્રમાંક આપણને આવડતો હોય એટલે કે 4. પછી 4 માં 8 નાખો એટલે 12. 12 માં 8 નાખો એટલે 20. 20 માં હવે કેટલા નાખવાના? 18 એટલે 38. 38 માં વળી પાછા 18 નાખો એટલે શું થઈ જાય? બેરિલિયમના 56. બરાબર. અને 56 માં વળી પાછા તમે 32 નાખો એટલે થઈ જાય 88. સમજાણું? તો આ 8, 8, 18, 18, 32 ઉપર તમને શું યાદ રહી જાય? બધાના પરમાણુ ક્રમાંક. તો આલ્કલી ધાતુઓ છે એના પછીનો બીજો સમૂહ એટલે આલ્કલાઇન અર્ધધાતુ, જેમાં આપણે વાત કરીએ તો બેરિલિયમ છે ને એ આ સમૂહના અન્ય તત્વોથી કેવો છે? તો કે અલગ છે. જેમ આપણે આગળ લિથિયમ કેમ અલગ હતો એમાં બેરિલિયમ અલગ છે. લિથિયમ મેગ્નેશિયમ જેવો હતો એમ બેરિલિયમ છે એના પછીના સમૂહ છે એના સમૂહના એલ્યુમિનિયમ હારે સંબંધ ધરાવે છે, એના જેવો દેખાય છે. એટલે વિકર્ણીય સંબંધ વિશેની ચર્ચા પણ આપણા ચેપ્ટરમાં કરવાના છે. તો હવે આપણે પેલા સમૂહ 2 ના તત્વોની ઇલેક્ટ્રોનના લખીએ. તો ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો સમૂહ 2 ના તત્વોની ઇલેક્ટ્રોનના શું થશે? તો કે કોઈ પણ ઉમદા વાયુ હશે કોર સ્વરૂપમાં અને પછી NH2 એની ઇલેક્ટ્રોનના છે, સામાન્ય ઇલેક્ટ્રોન. જેમ કે બેરિલિયમની મારે ઇલેક્ટ્રોનના લખ્યું હોય તો શું થઈ જાય? હિલિયમ કોર અને 2s2. પછી મેગ્નેશિયમની લખ્યું હોય તો નિયોન કોર 3s2, કારણ કે 10 ની 2 12. એમ આર્ગોન કોર એટલે 18 તો આવી ગયા અને 4s2 છે ને, NS2 S કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. પછી ક્રિપ્ટોન કોર એટલે 36 થઈ ગયા અને આ 5s2. પછી ઝેનોન કોર એટલે 54 થઈ ગયા 6s2 અને રેડોન કોર એટલે 86 થઈ ગયા અને 7s2. તો આ થઈ ગઈ સમૂહ 2 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના. હવે આપણે એની પરમાણવીય અને આયનીય ત્રિજ્યાની ચર્ચા કરવાની. જેવી રીતના આપણે આગલું સમૂહ ભણ્યા સેમ એની જેમ. તો એક કોમન વસ્તુ યાદ રાખવાની જે આપણે આગળ ભણી ગયા છે એમ કે આવર્તમાં તમે ડાબીથી કઈ તરફ જાઓ? તો કે જમણી બાજુ જાઓ. એમ ત્રિજ્યા હંમેશા કેવી થાય? તો કે ઘટે. પછી પરમાણુય હોય કે આયનીય હોય. હવે એની પાછળનું કારણ શું છે? તો કે ડાબી બાજુ વાળો હોય એનું કદ છે એ મોટું હોય અને જેમ તમે ડાબીથી જમણી બાજુ જાશો એમ કદમાં શું થાય? તો કે ઘટાડો થાય, એટલા માટે. અને એ જ વસ્તુ સમૂહની વાત કરીએ તો સમૂહમાં આપણે કેમ આવવાનું થાય? તો કે ઉપરથી નીચે. તો જેમ સમૂહમાં ઉપરથી નીચે આવીએ એમ કદમાં છે એ વધારો થાય. આ કોમન વસ્તુ તમે યાદ રાખી લ્યો એટલે તમને આજે પરમાણુ અને આયની ત્રિજ્યાની જે ચર્ચા કરી એ ઈઝી થઈ
કે એક જ આવર્તમાં રહેલી આલ્કલાઇન અર્ધધાતુની પરમાણુની આયનીય ત્રિજ્યા તેને અનુવર્તી આલ્કલી ધાતુઓની પરમાણુની આયનીય ત્રિજ્યા કરતા કેવી હોય તો કે ઓછી. એટલે કહેવાનો મતલબ એમ છે કે સમૂહ એકના તત્વોની ત્રિજ્યા એ સમૂહ બેના તત્વોની ત્રિજ્યા કરતા કેવી છે તો કે વધારે. એટલે જે અનુક્રમેની વાત કરીએ આપણે તો અહીંયા હું આમ લખું લિથિયમ તો આ બાજુ લખું હું બેરિલિયમ. તો લિથિયમની ત્રિજ્યા વધારે બેરિલિયમ કરતા. પછી લિથિયમ પછી કોણ આવશે તો કે સોડિયમ, તેની ત્રિજ્યા મેગ્નેશિયમ કરતા કેવી છે તો કે વધારે. સેમ એવી જ રીતના અહીં કોણ આવશે પોટેશિયમ, તો અહીં કોણ આવી જાય તો કે કેલ્શિયમ, તો આની ત્રિજ્યા વધારે. શું કામ તો કે ભાઈ આ ડાબી બાજુમાં છે અને આ જમણી બાજુમાં છે. તો આપણે સમજાયું કે ડાબી જમણી બાજુ જાય એમ કદમાં શું થાય તો ઘટાડો. હા, પણ એક જ સમૂહમાં આપણે ઉપરથી નીચે આવશું તો બેરિલિયમ છે એના કદ કરતા મેગ્નેશિયમનું કદ કેવું હોય છે મોટું, એના કરતા કેલ્શિયમનું કદ મોટું અને એના કરતા સ્ટ્રોન્શિયમનું કદ મોટું. સમજાણ? હવે અહીંયા હું કામ ત્રિજ્યા ઘટી ડાબી જમણી બાજુ તો ખાલી એક જ શબ્દ યાદ રાખવાનો હોય કે કેન્દ્રીય વીજભાર છે એ કેવો હોય વધતો હોય ને. એટલે આપણે ડાબી જમણી બાજુ જઈએ તો મુખ્ય ક્વોન્ટમાંકમાં વધારો નથી થતો, ખાલી મુખ્ય ક્વોન્ટમાંક જેમ છે એ જ રહે, પણ સામે તમને ખબર છે કે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જાય એટલે કેન્દ્રીય વીજભાર વધે છે. એટલે બહારના કક્ષાના ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર તરફી આકર્ષણ વધે એટલે ત્રિજ્યામાં ઘટાડો થાય બતાવી. પણ જેમ ઉપરથી નીચે આવીએ એમ શું થઈ જાય છે જોઈ લો 3s 4s 5s 6s એમ આપણે ઇલેક્ટ્રોન લખીએ એટલે પરમાણુ ક્રમાંક એ વધતો જાય. એટલે કેન્દ્રીય વીજભાર તો વધતો જ હોય પણ હારે હારે નવી નવી કક્ષકો પણ ઉમેરાતી જતી હોય. એટલા માટે કદમાં શું થાય તો કે વધારો થાય. રેડી? તો આ ચર્ચા આપણે કરી લીધી પરમાણુ અને આયની ત્રિજ્યાની. હવે ચર્ચા કરવાની છે આપણે આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પીની આપણે વાત કરીએ તો આલ્કલાઇન અર્ધધાતુઓની નીચી આયનીકરણ એન્થાલ્પી છે તો નીચી એટલે કેવી કમ્પેરેટિવલી આ આખા આધુનિક આવત કોષ્ટકની સાપેક્ષમાં વાત કરે છે કે નીચી આયનીકરણ એન્થાલ્પી છે. એની પાછળનું કારણ શું છે તો કે એના મોટા કદ. આ જનરલ શબ્દ આપ્યો. પછી તમે આ જ તત્વોની સરખામણી આલ્કલાઇન કરશો, આલ્કલી ધાતુ કરશો તો નહીં. આ તો આખા અર્ધ કોષ્ટકમાં. તો આલ્કલાઇન અર્ધધાતુઓની નીચે આયનીકરણ એન્થાલ્પીનું કારણ પરમાણુનો મોટા કદ છે. સમૂહમાં આપણે તમને ખબર છે કે જેમ ઉપરથી નીચે આવશો એમ કદમાં શું થાય છે તો કે વધારો થાય. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ. તો જેમ આપણે ઉપરથી નીચે આવીએ એમ કદમાં શું થાય તો કે વધારો. અને જેમ કદ મોટું એમ આયનીકરણ એન્થાલ્પી હજી કેવી હોય જાય તો કે નીચે. તો ઉપરથી નીચે આવશું, ઉપરથી નીચે આવીએ એમ આયનીકરણ એન્થાલ્પી શું થાય તો કે ઘટે. સમજણ? તો આલ્કલાઇન અર્ધધાતુઓની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમૂહ એકની ધાતુઓ કરતા વળી પાછી કેવી છે વધારે. એકને એક સમૂહ ઉપરથી જજો, ચર્ચા બે જાતની હોય, ઉપરથી નીચે આવો તોય હોય અને આજુબાજુ વાળા રે હોય. તો સમૂહ એકના તત્વો જે છે એ સમૂહ એકના તત્વો છે એના કરતા સમૂહ બે છે એની વળી પાછી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે તો કે વધારે. બરાબર? શું કામ તો કે આનું કદ તો સમૂહ એકના કરતા સમૂહ એકનું કદ છે સમૂહ બે ના તત્વો કરતા વધારે છે એટલા માટેનું કારણ. રેડી? હા, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની ચર્ચા કરશું તો એ વળી પાછી કેવી છે તો કે ઓછી છે. હવે એની પાછળનું કારણ તમને ખબર છે, આપણે એક એક્ઝામ્પલ થ્રુ સમજાવું કે ભાઈ સોડિયમ છે એનું એક્ઝામ્પલ લો અને અહીંયા મેગ્નેશિયમનું લો. તો સોડિયમમાંથી હું પહેલો ઇલેક્ટ્રોન કાઢું તો અને આમાં મેગ્નેશિયમમાંથી પહેલો ઇલેક્ટ્રોન કાઢું તો તટસ્થમાંથી નીકળે એટલે એ તો ઇઝીલી નીકળી જાય મેગ્નેશિયમમાંથી. તો અહીંયા આયનીકરણ એન્થાલ્પી કોની વધારે હતી તો કે સમૂહ એકની. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કોનું વધારે છે મેગ્નેશિયમનું. પણ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કોનું વધારે છે આ Na+ માંથી હજી હું એક બીજો ઇલેક્ટ્રોન કાઢું
બરોબર. અને Na+2 કરું તો એમાં મારે વધુ શક્તિની જરૂર પડે. આયનિક એન્થાલ્પી ઊંચી છે આની દ્વિતીય. હવે એમને મેં સમજાય છે શું કામ? Na+ની ઇલેક્ટ્રોનના નિયોન કોર હતી. હવે એ ઉમદાવાય જેવી ઇલેક્ટ્રોનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધારે શક્તિની જરૂર પડે. જ્યારે આમાં મેગ્નેશિયમમાં હજી બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય તો એ આસાનીથી દૂર થાય. એટલે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી છે એ કોની વધારે છે? તો કે સોડિયમની. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કોની વધારે? મેગ્નેશિયમની. પણ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કોની વધારે છે? તો કે સોડિયમની. એનું કારણ આપણે ચર્ચા કરી. નેક્સ્ટ, જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પી કે આલ્કલી ધાતુ આયનોની જેમ જ આલ્કેલાઇન અર્ધધાતુઓ આયનોની પણ જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહમાં નીચે તરફ જતા આયનીય કદ વધવાની સાથે કેવું થાય? તો ઘટે છે. આલ્કલી ધાતુઓમાં પણ આ જ પ્રશ્ન હતો. ન્યાય તમને ખબર કે લિથિયમ છે એની જલીયકરણ એન્થાલ્પી ઊંચી હતી, નીચે જાય એમ ઘટતી જાય. તો અહીંયા પણ એ જ સિસ્ટમ પ્રમાણે બેરિલિયમ-2 આયનની વધારે, મેગ્નેશિયમ+2ની ઓછી. એ પછી જેમ જેમ નીચે જતા જાઓ કેલ્શિયમ+2, સ્ટ્રોન્શિયમ+2, Ba+2 અને એ દેખાય પણ આવે. આલ્કલી ધાતુ આયનની જેમ આલ્કલાઇન અર્ધધાતુની આયનીકરણ જલીયકરણ મૂલ્ય પણ સમૂહમાં નીચેની તરફ જતા આયનીય કદ વધવાની સાથે શું થઈ જાય છે? તો ઘટે છે. આલ્કલાઇન અર્ધધાતુ આયનોની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય આલ્કલી ધાતુ આયનોની જલીયકરણ એન્થાલ્પી કરતા કેવું છે? તો કે વધારે છે. સમૂહ 1 ના તત્વો કરતા સમૂહ 2 ના તત્વોની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે. એ આપણે એક્ઝામ્પલ થ્રુ પણ સમજી શકીએ. હું આમ લખું આ MgCl2 તો MgCl2 આરે 6H2O આવે, બરોબર. અને આમ લખું CaCl2 તો CaCl2 છે એની અરે પણ 6H2O આવે. પણ એ જ સામે કમ્પેરિઝન કરું સમૂહ 1 નું સંયોજન તો NaCl અને KCl, તેમાં કોઈ જાતનું જળ છે જ નહીં. તો કહેવાનો મતલબ એમ છે કે સમૂહ 1 કરતા સમૂહ 2 ના આ જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? તો કે વધારે. આ એનું કારણ લ્યો. સમજાણું આ વસ્તુ? રેડી?